નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જિગીષા પટેલ. યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 9 સંસ્કૃત પાઠ 18 બિલસ્ય વાણી ન કદાપી મેં શ્રુતા. બિલ એટલે ગુફા. ગુફાની વાણી મેં ક્યારેય સાંભળી નથી. સંસ્કૃત સાહિત્યની અનુપમ કૃતિ મનાતા અને વિશ્વભરમાં જાણીતા બનેલા પંચતંત્ર નામના કથા ગ્રંથમાંથી પ્રસ્તુત કથા લેવામાં આવી છે. પંચતંત્રના કર્તા પંડિત વિષ્ણુ શર્મા છે. તેમણે અમરશક્તિ નામના રાજાના પુત્રોને માત્ર 6 માસના સમયગાળામાં રાજનીતિમાં નિપુણ બનાવવા માટે આ ગ્રંથ રચ્યો હતો. આમાં મિત્રભેદ, મિત્રપ્રાપ્તિ, કાકોલુકીયમ, લબ્ધપ્રણાશ અને અપરીક્ષિત કારકમ એમ 5 તંત્ર પ્રકરણ આવેલા છે. આ કારણે આ ગ્રંથનું નામ પંચતંત્ર છે. દરેક તંત્રના પ્રારંભે પ્રથમ એક કથાની માંડણી એટલે શરૂઆત કરાય છે અને પછી તેની પેટા કથાઓ તરીકે અનેક કથાઓ આવતી રહે છે. ગદ્ય અને પદ્ય એ બંને શૈલીમાં રચાયેલી નાની નાની સરસ પ્રાણી કથાઓની અદ્ભુત સંકલ્પના આ ગ્રંથમાં છે. દરેક કથામાં માણસનું બુદ્ધિ ચાતુર્ય વધે તેનો ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો છે. કથાની અંતર્ગત કોઈ એક વિષયના અનુકૂળ તેમજ પ્રતિકૂળ બંને પક્ષ સામે ધરીને કથાવસ્તુને આગળ વધારવામાં આવી છે. કથા કથનની આ વિશિષ્ટ શૈલીને કારણે મનોરંજનની સાથે સાથે જીવનમાં ઉપયોગી એવો અમૂલ્ય ઉપદેશ પણ વાચકને પ્રાપ્ત થતો રહે છે. આવનારી આપત્તિ એટલે મુશ્કેલીની જાણ અને તે પછી એ મુશ્કેલીમાંથી બચવાનો ઉપાય શીખવતી આ કથાનો અભ્યાસ કરતી વખતે અહીં વપરાયેલા અવ્યય પદો પણ જોઈશું. કસ્મિંચિત વને ખરનખરઃ નામ સિંહ પ્રતિવસતિ સ્મ. કોઈક વનમાં ખરનખર નામનો સિંહ રહેતો હતો. સહ કદાચિત તે એકવાર ઇતઃ તતઃ અહીંથી ત્યાં પરિભ્રમણ ફરતા ફરતા ક્ષુધાર્તઃ ભૂખ્યો ન કિંચિદપી આહારમ અલભત કંઈ પણ એને ખાવાનું મળ્યું નહીં. તતઃ પછી આ સિંહ સૂર્યાસ્ત સમયે સૂર્યનો અસ્ત થાય એટલે સંધ્યાકાળના સમયે એકામ મહતીમ ગુહામ એક મોટી ગુફા દ્રષ્ટવા એટલે જોઈને સહ અચિંતયત તેણે વિચાર્યું નૂનમ એતસ્યામ ગુહાયામ ચોક્કસ આ ગુફામાં રાત્રૌ એટલે રાત્રે કોઅપી જીવ આગચ્છતિ કોઈક પશુ આવે છે. અતઃ અત્રેવ નિગૂઢો ભૂત્વા તિષ્ઠામિ ઇતિ એટલે અહીં જ હું સંતાઈને રહું. એતસ્મિન અંતરે એવા સમયમાં ગુહાયાઃ સ્વામી ગુફાનો સ્વામી દધિપૃચ્છ શિયાળ દધિપૃચ્છ નામ શૃગાલઃ સમાગચ્છત. દધિપૃચ્છ નામનું શિયાળ આવ્યું. સ ચ યાવત પશ્યતિ આ શિયાળે જોયું ત્યાં સુધી તાવત સિંહ પદ પદ્ધતિ ત્યાં સુધી આ સિંહના પગલાંની નિશાની ગુહાયામ પ્રવિષ્ટા ગુફામાં પ્રવેશ કરતા જોઈ. ન ચ બહિઃ આગતા અપશ્ય તેણે બહાર આવતા જોયા નહીં. શૃગાલઃ અચિંતયત શિયાળે વિચાર્યું અહો અરે વિનષ્ટો અસ્મિ વિનાશ થઈ ગયો. નૂનમ અસ્મિન બિલે ચોક્કસ આ ગુફામાં સિંહ અસ્તિ સિંહ છે. ઇતિ તર્કયામિ એવું હું વિચારું છું. તત કિમ કરવાણી તો શું કરવું. એવમ વિચિંત્ય આમ વિચારી દૂરસ્થ રવમ કર્તુમ આરબ્ધ દૂરથી રવમ એટલે અવાજ કર્તુમ કરવાનું આરબ્ધ એટલે શરૂ કર્યું. હવે શિયાળ કેવો અવાજ કરે છે જુઓ. ભો બિલ હે ગુફા
હે ગુફા. આ શિયાળ છે ગુફાને કહે છે, પણ ગુફા ક્યારેય બોલે? ક્યારેય બોલતી નથી. પણ શિયાળ એક યુક્તિ સૂજી, એટલે યુક્તિ પ્રમાણે એણે કહ્યું કે દૂર ઊભા રહીને, ગુફાથી દૂર ઊભો રહ્યું અને કહ્યું કે હે ગુફા, કિમ ન સ્મરસી, શું તને યાદ નથી? યન મયા, જે મેં ત્વયા સહ તારી સાથે સમય કૃતોસ્તિ, સમય નક્કી કર્યો છે. યત એટલે કે યદ અહમ, જ્યારે હું બાહ્યતઃ પ્રત્યાગમિષ્યામી, બહારથી પાછો ફરું, તદા એટલે ત્યારે ત્વમ મામ આકારયિષ્યસી, તું મને બોલાવશે, આવકાર આપશે. યદિ ત્વમ મામ ન આહ્વયસી, જો તું મને નહીં બોલાવશે, તર્હિ એટલે તો અહમ દ્વિતીયમ બિલમ યાસ્યામી ઇતિ, તો હું બીજી ગુફામાં જતો રહીશ. અથ હવે એતત શ્રુત્વા, આ સાંભળીને સિંહ અચિંતયત, સિંહે વિચાર્યું, નૂનમ એષા ગુહા, ચોક્કસ આ ગુફા સ્વામિનઃ સદા સમાહ્યાનમ કરોતી, એના માલિકને રોજ બોલાવતી હશે. પરંતુ મદભયાત, પરંતુ ગુફામાં તો સિંહ હતો, એટલે સિંહે કહ્યું કે મારા ડરના કારણે ન કિંચિદ વદતી, આ ગુફા કશું બોલતી નથી. તદ અહમ અસ્ય આહ્વાનમ કરોમી, તો હું ગુફાના બદલામાં હું જ એને આહ્વાન કરું, બોલાવું. એવમ સહ બિલે પ્રવિશ્ય, આમ આ શિયાળ ગુફામાં પ્રવેશ કરશે. મેં ભોજ્યમ ભવિષ્યતિ, અને મેં એટલે મારું ભોજન થઈ જશે. ઇત્થમ વિચાર્ય સિંહ, આમ વિચારી સિંહ સહસા શૃગાલસ્ય આહ્વાનમ અકરોત, તરત જ શિયાળને બોલાવવાનું શરૂ કર્યું. સિંહસ્ય ઉચ્ચ ગર્જનસ્ય, સિંહના મોટા અવાજથી, પ્રતિધ્વનિના પાછા પડતા, ધ્વનિ એટલે અવાજના કારણે, સા ગુહા તે ગુફા, ઉચ્ચૈઃ શૃગાલમ આહ્વયત, મોટેથી આ શિયાળને બોલાવ્યું. અનેન એનાથી અન્ય અપી પશવઃ, બીજા બધા પશુઓ પણ ભયભીતાઃ અભવન, ડરી ગયા. શૃગાલો અપી, શિયાળ પણ તતઃ દૂરમ પલાયમાનઃ, ત્યાંથી દૂર ભાગી ગયું. અને ઈમમ અપઠત, આ કહ્યું, અનાગતમ યહ કુરુતે સ શોભતે, ક્યારેક અચાનક કોઈ મુશ્કેલી આવી પડે, કાર્ય આવી પડે તો એ શોભનીય છે. સ શોચ્યતે, જે વિચારે છે. યો ન કરોતિ અનાગતમ, તે ક્યારેય અચાનક કરવું જોઈએ નહીં. વને અત્ર સંસસ્થ, વનમાં અહીં રહેતા, જરા સમાગતા, મને ઘડપણ આવી ગયું. જરાનો અર્થ થાય ઘડપણ, કે વનમાં રહેતા અહીં મને આ જ વનમાં આ ઘડપણ આવી ગયું, હું ઘરડો થઈ ગયો. પણ બિલસ્ય વાણી ન કદાપી મેં શ્રુતા, ગુફાની વાણી મેં ક્યારેય સાંભળી નથી.